બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે આવેલ ઈદગાહમાં બકરા ઈદનો પવિત્ર પર્વ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ મુસ્લિમ સમાજના લોકો ઈદગાહ ખાતે એકત્રિત થયા હતા, જ્યાં ઈદ ઉલ અઝહાની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। નમાઝ દરમિયાન દેશની ખુશહાલી, અમન, શાંતિ અને સૌહાર્દ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। ત્યારબાદ લોકોએ પરસ્પર ગળે મળીને ઈદ મુબારક પાઠવી ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો। તહેવારને લઈને સમગ્ર વિસ્તાર આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સમાજના આગેવાનો દ્વારા એકતા, પ્રેમ અને માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઈદગાહ ખાતે વ્યવસ્થિત આયોજન અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી। આજ તારીખ 28/5/2026ના બકરી ઈદના પ્રસંગે ભાઈચારા અને એકતાની મિસાલથી ગામમાં આ ઈદગાહનું વચ્ચે અમે આવે અને શાંતિસર નમાઝ પઢી અને સૌ ગયેલ છે। આ શાંતિ અને અમન ચેનથી બધા એકબીજાથી હાથ મિલાવી ઈદ મુબારક પાઠવીને ગયા છે। આજે 28/5/26ના રોજ જુનાગઢ ગામે ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી। તેમાં ભાઈચારાના બધાના ગામો સંદેશો આપવામાં આવ્યા। દેશમાં ગામમાં અને ભારતમાં ભાઈચારો જળવાઈ રહે અને એકબીજાની સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટેની દુઆઓ પ્રાર્થના કરવામાં આવી અને કુદરત પૂરા વિશ્વમાં, ભારતમાં અને પૂરા વિશ્વમાં શાંતિ, ભાઈચારો, અમનચારો ફેલાય તેવી દુઆ કરવામાં આવી। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।